આજનો વ્લોગ થોડોક નાનો હશે, અત્યાર સુધીનો કદાચ બહુ નાનો હશે વ્લોગ, પણ ચલવી લેજો કારણ કે આજે કઈ ટાઈમ વાગ્યા છે રાતના 9:30 અને ફાઇનલી અત્યારે બધું જે કામ દેવાનું તે પૈતું છે અને હવે જઈએ છીએ ઘરે. થાકી ગયા છે. થઈ ગયો ગુલાબી સાડી લાલ લાલ, એની બદલે ગુલાબી મચ્છરદાની લાલ લાલ. ભાઈ ને દાઢ તૂટી ગઈ કે દાંત તૂટી ગયો? લાવો 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 મૂકો અહીં. એટલે મને કે ભાજી લેતો જા, જોઈ લો કાકાના ઘરેથી ભાઈ સુપર ભાજી આવી છે. પછી મેં કીધું ચાલો બ્રેડ લેતા જાય. બ્રેડે લીધી છે અને ઓલા પાવ કઈ અમદાવાદ કાલ જવાનું છે એના માટે કે મમ્મીને કાલે આપણે ચેકઅપ માટે જવાનું છે અમદાવાદ. સવારમાં અમે 6:30 7 વાગે નીકળી જવાના છે. કોણ કોણ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે અમારા નવા જ અને ફ્રેશ વ્લોગમાં. અને આજે છે તારીખ 28મી ઓગસ્ટ 2024 અને વાર છે બુધવાર. અને આજની મોર્નિંગ પણ થઈ રહી છે વરસાદથી. જોઈ લો ટ્રેન જાય છે. પેલા તમે ટ્રેનનો નજારો જુઓ, ડબલ ડેકર માલગાડી જઈ રહી છે. અને ભાઈ જોઈ લો પવન, ઠંડા પવન સાથે એટમોસ્ફિયર જુઓ, સુપર એટમોસ્ફિયર છે. અને આજે પણ આગાહી છે એટલે સ્કૂલ કોલેજો આખા ગુજરાતમાં બંધ છે. એટલે આરોભાઈ તો હજી સુતા છે, આરામમાં છે. પણ ચાલો ફાઇનલી 2-3 દિવસની રજા પછી આપણે જવાનું છે દુકાને. ચા પાણી નાસ્તો આપણે કરી લીધો છે. જોઈ લો છે ને જલસો. અને 9:30 થયા છે, એ આરામમાં છે. इस बेचारे का कोई कसूर नहीं છે બપોરના 1:30 અને દુકાનેથી આવી ગયા છે ઘરે. અને જો બેસી ગયા છે જમવા. જમવામાં છે આજે ઢોકળીનું શાક, બટેકાનું શાક, રોટલી અને કાંદા. વાગ્યા છે સાંજના 6:30 અને ભાઈ ખતરનાક પવન થયો છે બહાર. એટલું ઠંડુ વાતાવરણ છે કે માંદા પડી જવાય એવું છે. અને આવા વાતાવરણમાં ભૂખે જલ્દી લાગી જાય. તો મને લાગી છે ને ક્રિષ્નાને બેયને ભૂખ લાગી છે. ચાલો મેડમને પૂછી લઈને શું નાસ્તો કરવા જવું છે. શું નાસ્તો કરવો છે? પાણીપુરી ખાવા જવું છે. ઓકે, તો ચાલો જઈએ છીએ દાળ મિલ રોડ ઉપર કાકાની પાણીપુરી ખાવા માટે. અને આજે દુકાને કામ એટલું બધું છે, 2-3 દીથી રજા હતી એટલે જો બધું કામ પેન્ડિંગ પડ્યું છે. એટલે કદાચ રાતે ઘરે જવામાં આજ લેટ થઈ જાય ને કાલ પાછું સવારે વહેલું જવાનું છે અમદાવાદ. છે રાતના 7:45 અને જોઈ લો 7:45 વાગે ભાઈ 95% ઉપરની માર્કેટ બધી બંધ થઈ ગઈ છે. આજે દસમ છે છતાંય કોઈ બજારમાં ગરાગી નથી. એનું એક જ કારણ છે કે સતત વરસાદ જે વરસો 3 દિવસ તહેવારના ટાણે, એના હિસાબે માર્કેટ બધી પૂરી થઈ ગઈ છે. અને આ 7:30 7:45 જ આજ તો સુરેન્દ્રનગરની માર્કેટ બધી બંધ થઈ ગઈ છે. વાગ્યા છે રાતના 9:45 અને ફાઇનલી અત્યારે બધું જે કામ દેવાનું તે પૈતું છે. અને હવે જઈએ છીએ ઘરે. થાકી ગયા છે ફૂલ. અને ઘરે જોઈએ શું જમવાનું બનાવ્યું છે. ચાલો મેડમ જવું છે ને ઘરે? ઓકે, તો અત્યારે 9:45 વાગ્યા ઘર નીચે આવી ગયા છે. ને એવું જ નક્કી કર્યું કે ભાઈ ગાડી સવારે વહેલા લેવા જ આવી, એના કરતાં અત્યારે જ ગાડી લઈ આવી. એટલે આરવ ચાવી લઈને આવે છે અને પેલા ગાડી લઈ આવી આપણે. જોઈ લો અમારા આરવભાઈ આવી ગયા છે ચાવી લઈને. ચાલો ये केक कटिंग કરી. हमारे यहाँ ऐसा ही होता है. ભાઈ કેક કટિંગ કરના की છે. હેપી બर्थडे. આગળ જાઓ કેક દેખાડો. હેપી બर्थडे, હેપી બर्थडे. तो क्या नाचो मैं? બંધ કરી દે કાચ. ગરોડી સ્વાગત માટે ઊભી છે. હે વાગ્યા છે રાતના 10:30 અને ફાઇનલી પહોંચી ગયા છે ઘરે. અને ઓહો, આજ તો મચ્છરદાની નો કલર બદલાઈ ગયો. હે ગુલાબી કલર થઈ ગયો. ગુલાબી સાડી લાલ લાલ, એની બદલે ગુલાબી મચ્છરદાની લાલ લાલ. જમી લીધું? જો કે જમી જ લીધું હોય ને 10:30 થઈ ગયા. હોવાનો ટાઈમ થઈ ગયો. હાલો ફાઇનલી આજે જમવા બેઠા છીએ. 10:35 થઈ ગઈ છે. અને ગાડી લઈને આવતા હતા અને બરોબર નંદા કાકાના ઘર આગળથી નીકળ્યા ને કાકીને બહાર તાળો મારવા આવું. એટલે મને કે ભાજી લેતો જા. જોઈ લો કાકાના ઘરેથી ભાઈ સુપર ભાજી આવી છે. ને પછી મેં કીધું ચાલો બ્રેડ લેતા જાય. બ્રેડે લીધી છે અને ઓલા પાવ કઈ ગયા ભાઈ? પાવ શેકે છે. ઓકે, જોઈ લો એક આ બર્ગરના પાવ લીધા છે. મેં કીધું એકાદી વાર એની યારે ટ્રાય કરી જોઈ. જોઈ લો બર્ગરના પાવ લીધા છે. અહીંયા બ્રેડ શેકાય છે, ભાજી છે.
અને વાગ્યા છે રાતના 10:35. ચાલો બધા પાવભાજી ખાવા માટે. પાવભાજી નહીં, બ્રેડ ભાજી ખાવા માટે. તારા ભાઈ ને દાઢ તૂટી ગઈ કે દાંત તૂટી ગયો? લાવો લાવો લાવો, મૂકો અહીંયા મૂકો, જોઈ લો. આ હા 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 હા, દાઢ તૂટી ગઈ. હવે તું ખાઈ નહીં એક. વાગ્યા છે રાતના 11 અને સરસ મજાનું જમીન રૂમમાં આવી ગયા છે ફ્રેશ થઈને. અને અમદાવાદ કાલ જવાનું છે એના માટે કે મમ્મીને કાલે આપણે ચેકઅપ માટે જવાનું છે અમદાવાદ. સવારમાં અમે 6:30-7 વાગે નીકળી જવાના છે. કોણ કોણ જવાનું છે તમને કાલના બ્લોગમાં ખબર પડી જશે. આજ આખો દિવસ બપોરના 3-4 કલાક આની અંદર જ રહ્યા કે ભાઈ કયા ડૉક્ટરને બતાવું, શું કરવું. એટલે આજ કંઈ વ્લોગનું શૂટિંગ પણ જાજુ થયું નથી. પ્લસ 2-3 દિવસથી દુકાને કામ હતું એટલે એનું કામનું બર્ડન હતું. 9:45 સુધી તો દુકાને રહેવું પડ્યું કારણ કે કાલે દુકાને રજા રાખવી પડશે એટલે બધું કામ દેવાનું હતું. બધું કામ પૂરું કરીને અને અત્યારે હજી આ વ્લોગ એડિટ કરીશ. આજનો વ્લોગ થોડોક નાનો હશે, અત્યાર સુધીનો કદાચ બહુ નાનો હશે વ્લોગ, પણ ચલવી લેજો કારણ કે આજે કંઈ ટાઈમ રહ્યો નથી અને કાલે અમદાવાદ જવાનું છે. હવે અમદાવાદ જઈ પછી ખબર પડે કે શું મમ્મીને કહે છે, શું એની ટ્રીટમેન્ટ કરવાની છે. એક વસ્તુ છે કે એને જે આંખ લાલ થાય છે એ આંખનો પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ છે બ્લડ સર્ક્યુલેશનનો. બ્લડ સર્ક્યુલેશનના હિસાબે જે આંખની અંદર એ બ્લડનું જે પ્રેશર હોય એ આંખ ઉપર આવે છે. એના હિસાબે જે આંખનું પ્રેશર હોય છે ને એ ડબલ થઈ જાય છે. એના હિસાબે સવારે ઉઠે ત્યારે તો આંખ એકદમ લાલ થઈ જાય છે. હું તો જોઈ જ નથી શકતો એની આંખ. એટલે હવે ફાઇનલી એની ટ્રીટમેન્ટ કરવાની છે. એના માટે કાલ અમદાવાદ જવાના છીએ. તો ચાલો આજનો વ્લોગ એ જ એન્ડ કરી છીએ. આશા રાખી કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે અને વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક અને શેર કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં કાલના અમદાવાદમાં. બાય બાય, ગુડ નાઇટ.